નમસ્કાર, હું આચાર્ય ભરત ભાવસાર. સ્વાગત છે આપનું એસ્ટ્રો ટીવી ગુજરાતી ચેનલ પર. આવો જાણીએ આજનું રાશિ ભવિષ્ય. તારીખ 30 જુલાઈ 2024. મેષ રાશિ. પરિવાર માટે ચિંતાઓ વધશે. પરિવારમાં મન દુઃખ વધશે. ધનનો વ્યય વધુ થશે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં સફળતા મળે તેવા યોગ છે. મિત્રોની મદદ નહીં મળે પણ ખોટી સલાહ મળશે. વેપારી મિત્રોને આવક અને યશમાં વધારો થાય તેવા યોગ છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે બહુમાન મળે તેવી શક્યતાઓ છે. સાથે સાથે જવાબદારીઓ વધશે. કામમાં સફળતા મળશે. આજનો શુભ રંગ છે પીળો. આજે આપ ચણાનું દાન કરશો તો દિવસ શુભ બની રહેશે. વૃષભ રાશિ. દિવસ ઉમંગ અને ઉત્સાહમાં પસાર થશે. ધાર્મિક ભાવનાઓમાં વધારો થશે અને પરિવાર સાથે ધાર્મિક સ્થળોએ જવાના યોગ બનશે. ધાર્મિક કામોમાં સહભાગી થવાની તક મળી શકે છે. વિદ્યાર્થી મિત્રો, શિક્ષક અને પ્રોફેસરો તરફથી સારું માર્ગદર્શન મેળવી શકો તેવા યોગ બને છે. વેપારી મિત્રો, કામકાજમાં સાવધાની રાખવી જરૂરી છે. નોકરિયાત મિત્રો, કામકાજ માટે નાની મુસાફરી કરવી પડે તેવા યોગ છે. આજનો શુભ રંગ છે સફેદ. આજે સાકરનું દાન કરશો તો દિવસ શુભ બની રહેશે. મિથુન રાશિ. દિવસ મધ્યમ રહેશે. પરિવારમાં મન દુઃખ થવાની શક્યતાઓ છે. આરોગ્ય બગડી શકે છે. માનસિક મૂંઝવણો વધી શકે છે. વિદ્યાર્થી મિત્રોને દરેક કામમાં સાવધાની રાખવી જરૂરી છે. વેપારી મિત્રોને કામ માટે મુસાફરી કરવાના યોગ બને છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે તકલીફ થઈ શકે છે. આજનો શુભ રંગ છે કાળો. આજે અડદનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની રહેશે. કર્ક રાશિ. દિવસ ખૂબ જ આનંદમાં પસાર થશે. મોજ શોખ પાછળ ધનનો ખર્ચ થશે. પ્રફુલ્લિત મન સાથે પરિવાર મોજ કરશે. આપનું આરોગ્ય સારું રહેશે. ચિંતાઓ ઓછી થશે. વિદ્યાર્થી મિત્રો, સંયમ રાખીને કામ કરશો તો વધુ લાભ થશે. વેપારી મિત્રોને નવા ગ્રાહકો મળે તેવા યોગ છે. આવક પણ વધી શકે છે. નોકરિયાત મિત્રોને વાણીમાં સંયમ રાખીને કામ કરશો તો યશ મળશે. આજનો શુભ રંગ છે ગુલાબી. આજે આપ દૂધનું દાન કરશો તો દિવસ શુભ બની રહેશે. સિંહ રાશિ. દિવસ શુભ છે. પરિવારમાં શાંતિ રહેશે. માતાના આરોગ્યમાં સુધારો જોવા મળશે. જમીન મકાનના કામોમાં સફળતા મળશે. વિદ્યાર્થી મિત્રો સ્પર્ધાત્મક અભ્યાસમાં લાભ મેળવી શકે છે. વેપારી મિત્રોને કામમાં વિકાસની તકો મળશે. નોકરિયાત મિત્રો સહકાર મેળવી શકે છે. આજનો શુભ રંગ છે લાલ. આજે વળનું દાન કરશો તો દિવસ વધુ શુભ બનશે. કન્યા રાશિ. ધાર્મિક ભાવનાઓ અને શ્રદ્ધા વધશે. ધાર્મિક આયોજનોમાં ભાગ લેવાની તક મળશે. પિતા તરફથી મદદ મળશે. પિતાનું આરોગ્ય સારું રહેશે. ટૂંકા અંતરની મુસાફરી થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો સંયમ રાખીને કામ કરશો તો વાદ વિવાદથી બચી શકશો. વેપારી મિત્રોને આવક ઓછી થશે. ખર્ચ વધશે. નોકરિયાત મિત્રો કામકાજમાં મુશ્કેલીઓનો અનુભવ કરશો.
આજનો શુભ રંગ છે રાખોડી. આજે ગરીબોને ભોજન કરાવશો તો દિવસ શુભ બનશે. તુલા રાશિ, દિવસ મૂંઝવણમાં પસાર થઈ શકે છે. શારીરિક અસ્વસ્થતા અને મૂંઝવણના કારણે કામકાજમાં મુશ્કેલીઓ આવી શકે છે. ચિંતાઓ વધી શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવા યોગ છે. વેપારી મિત્રોને વિશ્વાસઘાત અને છેતરપિંડીનો અનુભવ થઈ શકે તેવા યોગ બની રહ્યા છે. નોકરિયાત વ્યક્તિઓએ કામમાં સાવધાની રાખો, મુશ્કેલી આવી શકે છે. આજનો શુભ રંગ છે સફેદ. આજે ધર્મસ્થાનમાં દાન આપશો તો દિવસ વધુ શુભ બનશે. વૃશ્ચિક રાશિ, દિવસ સારો રહેશે. સગાઈ અને લગ્નના કામો માટે દિવસ ઉત્તમ છે. જીવનમાં પ્રસન્નતા રહેશે. ભાગીદારીના કામોમાં મુશ્કેલીઓ ઓછી થશે. વિદ્યાર્થી મિત્રો માટે મુસાફરીના યોગ બની રહ્યા છે. નોકરિયાત મિત્રોને નવી તકો મળશે અને આવકમાં વધારો થશે. વેપારી મિત્રોને કામકાજમાં લાભ થશે. આજનો શુભ રંગ છે મરૂન. આજે મસૂરનું દાન કરશો તો દિવસ શુભ બનશે. ધન રાશિ, દિવસ સફળતાઓમાં પસાર થશે. દરેક કામોમાં સરળતા અને સફળતા મળશે. અટવાયેલા કામો પૂરા થશે. આરોગ્ય સારું રહેશે. માનસિક ચિંતાઓ ઓછી રહેશે. વિદ્યાર્થી મિત્રો માટે શુભ સમાચાર છે. વેપારી મિત્રોને આવક વધશે અને અટવાયેલા નાણાં પરત આવશે. નોકરિયાત મિત્રોને દિવસ ઉત્સાહમાં પસાર થશે. આજનો શુભ રંગ છે વાદળી. આજે શાકભાજીનું દાન કરશો તો દિવસ શુભ બનશે. મકર રાશિ, દિવસ સારો પસાર થશે. સગાઈ અને લગ્ન જેવા કામો માટે આજનો દિવસ ઉત્તમ છે. પરિવારમાં ઉત્સાહ રહેશે. તંદુરસ્તી સારી રહેશે. વિદ્યાર્થી મિત્રો સંયમથી કામ કરવું જરૂરી છે. વેપારી મિત્રોને સાવધાની રાખવી જરૂરી છે. મુશ્કેલીઓ આવી શકે છે. નોકરિયાત મિત્રોને માનહાનિનો સામનો કરવો પડે તેવા યોગ છે. આજનો શુભ રંગ છે નારંગી. આજે ગરીબોને ધનનું દાન આપશો તો દિવસ વધુ શુભ બનશે. કુંભ રાશિ, આજે ચિંતાઓ વધશે. આરોગ્યમાં તકલીફ થઈ શકે છે. મૂંઝવણ પણ વધશે. પરિવારમાં મનમેળ રહેશે. માતાના આરોગ્યમાં સુધારો થઈ શકે છે. જમીન, મકાન, વાહનના કામોમાં સફળતા મળશે. વિદ્યાર્થી મિત્રો માટે આજનો દિવસ તકલીફવાળો છે. ખર્ચ પણ વધશે. વેપારી મિત્રોને કામકાજમાં વધારો થશે અને આવક પણ વધશે. નોકરિયાત મિત્રોને કામકાજમાં સફળતા અને યશમાન મળશે. આજનો શુભ રંગ છે ગુલાબી. આજે મગનું દાન કરશો તો દિવસ શુભ બનશે. મીન રાશિ, આજનો દિવસ ધાર્મિક કામોમાં પસાર થશે. તીર્થયાત્રાના યોગ છે. પરિવારમાં આનંદ રહેશે. આરોગ્ય સારું રહેશે. ચિંતાઓ ઓછી થશે. વિદ્યાર્થી મિત્રો માટે માર્ગદર્શન સારું મળી શકે તેવા યોગ છે. કામકાજમાં સફળતા મળશે. વેપારી મિત્રોને હરીફોથી મુશ્કેલીઓ ઓછી થશે. નોકરિયાત મિત્રો સારું પદ મેળવી શકો છો. આજનો શુભ રંગ છે ક્રીમ. આજે પક્ષીઓને દાણા નાખશો તો દિવસ વધુ શુભ બનશે.